હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. તમે ફટાફટ નોટ ડાઉન જ કરો, કારણ કે બાકીનું લિસ્ટ આપણે બહુ લાંબુ છે હજી. જે મેં તમને પહેલી ચેનલમાં વાત કરી એ પ્રમાણે ટીયર 3ની જોબ્સની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. એનઓસી ગોડની અંદર ડેન્ટલ આસિસ્ટન્ટની વાત કરીએ 33,100. આ બધા જોબ ટાઇટલ છે એ ફેમિલી ઓપન વર્ક પરમિટવાળા, પરંતુ ટીયર 3ની અંડરની જોબ્સ હવે આવી ગઈ. પહેલાં ટીયર 2 હતા, હવે ટીયર 3, ટીયર 4ની આપણે વાતો કરીશું. 33,100ની જો વાત કરીએ તો ડેન્ટલવાળા, મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ 33,101. નર્સ એઇડ્સવાળાની જો વાત કરીએ 33,102. 33,103ની જો આપણે વાત કરીએ તો ફાર્મસી ટેકનિકલ. 33,109ની વાત કરીએ એટલે અધર આસિસ્ટન્ટ્સની વાત થઈ જાય. ત્યારબાદ એનઓસી ગ્રુપ જે છે આપણું એ 43ની આપણે વાત કરીએ, જેમાં આસિસ્ટિંગ ઓક્યુપેશન્સ જે બધા છે, એજ્યુકેશન અને લીગલવાળાની જે વાત છે, પબ્લિક પ્રોટેક્શનની, એ લોકોના એનઓસી કોડ આપવામાં આવ્યા છે. એ નોટ કરો. 43,100 એટલે કે એલિમેન્ટરી એન્ડ સેકન્ડરી સ્કૂલ ટીચર આસિસ્ટન્ટ્સ, ઓપરેશન મેમ્બર અને કેનેડિયન આર્મ ફોર્સ 43,204. કોચિસ 53,200 અને 53,201 એટલે કે એનઓસી કોડ ગ્રુપ જે આવી ગયું એ આર્ટ અને કલ્ચરવાળાનું 53નું ગ્રુપ આવી ગયું છે. હવે એનઓસી કોડ ગ્રુપની અંદર જઈએ તો 73 એટલે કે જેનો 73થી એનઓસી કોડ ચાલુ થતો હોય એ લોકોનું. આ હું તમને કહી દઉં, કદાચ આ ચેનલ પર તમે જો નવા હો તો હું તમને કહું કે ઓલી ચેનલમાં જે સમય મર્યાદાને કારણે અડધો એપિસોડ કટ કર્યો, એનો એપિસોડ તમારી સુધી માહિતી આજે ના જે પહોંચે એટલે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યાં આગળ આ કેનેડાના એવા કોડ આપી રહ્યો છું કે જે નવા લિસ્ટ મુજબ આમના સ્પાઉસ એલિજિબલ થશે. હવે એનઓસી કોડ ઉપર પાછા આગળ જઈએ. 73નું ગ્રુપ આપણે જોઈએ. આની અંદર જે આપવામાં આવ્યા છે, ફિનિશર્સની વાત કરીએ 73,100. ટાઇલ કટર્સની વાત કરીએ 73,101. 73,102ની અંદર પ્લાસ્ટર્સ છે, રૂફર્સ છે, સાઇનર્સ છે, ગ્લેઝર છે એટલે 73,110. 73,111. 73,112 એટલે પેન્ટર્સ. ફ્લોર વાળાની જો વાત કરીએ 73,113. 73,200 એટલે 73,200ની જો વાત કરીએ તો રેસિડેન્શિયલ એન્ડ કોમર્શિયલ ઇન્સ્ટોલર અને સર્વિસર. જનરલ બિલ્ડિંગ મટીરિયલ વાળાની વાત કરીએ 73,201. પોસ્ટ કંટ્રોલર્સની વાત કરીએ તો 73,202. ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર્સની વાત કરીએ 73,300. 73,209 એટલે અધર રિપેરર્સ, બસ ડ્રાઈવર્સ 73,301. રેલવે એન્ડ યાર્ડ લોકોમોટિવ્સ 73,310. 73,311. રેલવે કન્સ્ટ્રક્ટર્સ હેવી ઇક્વિપમેન્ટ 73,400. પ્રિન્ટિંગ પ્રેસ ઓપરેટર્સ 73,401. 73,402 એટલે ડ્રિલર્સ એન્ડ બ્લાસ્ટર. એનઓસી ગ્રુપ જે આપણે કહીએ છીએ એ આવી ગયું છે હવે 83 વાળાનું. ઓક્યુપેશન ઇન નેચરલ રિસોર્સિસ વાળા આવી ગયા બધા. અંડરગ્રાઉન્ડ પ્રોડક્શન એન્ડ ડેવલપમેન્ટ 83,100. ઓઇલ અને ગેસવાળા, વેલ ડ્રિલિંગવાળા 83,101. લોગિંગ મશીનરી ઓપરેટર્સ 83,110. 83,120 એટલે ફિશિંગ મેટર્સ અને ઓફિસર્સ. 83,121 એટલે ફિશરમેન અને વુમેન. આ લોકોના જે ઓક્યુપેશન્સનું લિસ્ટ જે છે એ મુજબ હવે આ બધા ઓક્યુપેશનની અંડરમાં જનરલી અત્યાર સુધી પહેલાં ચાલતું ત્યારે તો બધાને ચાલતું હતું, પરંતુ એક નવા નિયમ મુજબ 21મી જાન્યુઆરીથી આઈઆરસીસીએ ઓલરેડી કેનેડાના જે છે એ સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે લિમિટેશન્સ કોડ એડ કર્યા હતા, જેના એનઓસી કોડ ગ્રુપનો એક વિડીયો મેં ઓલરેડી પહેલી ચેનલમાં હમણાં થોડી વાર પહેલાં રિલીઝ કર્યો છે, કે જ્યાં આગળ મેં તમને આખો વિડીયોની અંદર આપ્યો છે કે કયા કયા એનઓસી કોડ ગ્રુપ જે છે એમને સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે હજી એલિજિબલ થશે. અને એનો આ હાફ પાર્ટ જે એમાં રહી ગયું છે આની અંદર હું તમને આપી રહ્યો છું, કે જે અંદર તમારે આ કોડ જે છે આટલા જે મેં તમને કોડ કીધા બાકીના એ કોડની અંદર બી જે લોકો હશે એ લોકોને બી સ્પાઉસ વિઝા માટે એલિજિબલ થશે. એ સિવાયની જો આપણે વાત કરીએ ટીયર 1, ટીયર ઓ, ટીયર 2 એન્ડ ટીયર 3ના જો બધા લિસ્ટની જો વાત કરીએ, એની સાથે એક ઓવરઓલ હું તમને જો કોન્સેપ્ટ કહું તો ડૉક્ટર, ડેન્ટલ સર્જરીવાળા, બેચલર ઓફ લોવાળા, ડૉક્ટર ઓફ મેડિસિન, ડૉક્ટર ઓફ ઓપ્ટોમેટ્રી, ફાર્મસી, વેટનરી, બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ એજ્યુકેશન એટલે બીએડ, બેચલર ઓફ એન્જિનિયરિંગવાળા, આ લોકોને બી સ્પાઉસ ઓપન વર્ક પરમિટ માટે એલિજિબલ કરવામાં આવશે. નવા ગેપિંગની જો હું વાત કરું, ન્યૂ આઈએમપી વર્ક પરમિટ 2025માં ટોટલ 2,85,750નો ટાર્ગેટ, 2026માં 1,28,700નો ટાર્ગેટ અને 2027ની જો આપણે વાત કરીએ તો 1,55,700નો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે આઈઆરસીસી કેનેડા તરફથી. આજે એક બહુ જ સરળ ભાષામાં તમને આ બધી માહિતી આજે ને આજે પહોંચતી થઈ જાય એટલી કોશિશ અમે કરી છે. તમને અમારી જો મહેનત સારી લાગી છે એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી તમે બી આ વિડીયો, અમે તો આટલું મહેનત કરીએ છીએ, તમારે ખાલી એક વિડીયો શેર કરવાનો છે તમારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ,
તમારા જે બી ગ્રુપ્સ હોય એ બધાને આ વિડીયો શેર કરજો, જેને કારણે મેક્ઝિમમ લોકો સુધી આ વિડીયો પહોંચે અને એમને બી મદદગાર આપણે થઈ શકીએ. બાકી સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.